नमस्कार विद्यार्थी मित्रों, ओम एज्युकेशन चैनल में आपनु हार्दिक स्वागत है। आज आपणे आ विडियो में एनएमएमएस एक्जाम 2024 एटले के 7 एप्रिल रोज लेवायेल पेपर ओरिजिनल है एनु संपूर्ण सोल्यूशन करवानुं छे। विद्यार्थी मित्रों, जो तमे अमारी चैनल पर नवा होय तो चैनल ने सब्सक्राइब कर लेजो, जेथी करीने नवा विडियो तमने मळता रहे। प्रश्न नंबर 1 થી 5 में आपेला छे संख्या श्रेणी में खूटती संख्या विकल्पोमांथी शोधवानुं छे। 29, 31, 23, 15 અને ખાલી જગ્યા। વિદ્યાર્થી મિત્રો, આ પેટર્ન તમને ઓછા 8 કરવાની છે। જો તમે 39 માંથી ઓછા 8 કરશો તો 31, 31 માંથી 8 બાદ કરો તો 23, 23 માંથી 8 જાય તો 7, તો જવાબ આવશે બી। નંબર 2, 6, 7, 13, 20, 33। તો અહીંયા બે સંખ્યા છે, બે ઉમેરવાય છે, બે સંખ્યાના ગુણાકાર 6 ને 7 તો કે 13, 7 ને 13 તો 20, 20 ने 33 तो जवाब आवशे 53। आगळ जोईए तो अहीं 4, 16, 64 तो 4 नो चौके चौके 16, 16 चौक 64, 64 एनो तो अहीं 16 नो वर्ग 256 आवशे। आगळ जोईए चौथा में जवाब छे 170। आगळ 1, 2, 4, 7 અને પછી 11 આવશે અને 7 તો 5 દરેકમાં ક્રમિક આવે છે। અહીંમાં બેકી ક્રમ ઉપરની સંખ્યા છે, એમાં 4 4 ઉમેરતું જવાનું છે તો જવાબ આવશે ડી 36। વિદ્યાર્થી મિત્રો, છઠ્ઠા પ્રશ્નના જવાબમાં શું આવે છે? જો તમને ખબર હોય, જવાબ આવડતો હોય તો મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। આગળ જોઈએ પ્રશ્ન નંબર 7 છે। પ્રશ્ન નંબર 7 માં જવાબ આવશે 3, 18, 19 અને 8 એનો સરવાળો 27 છે। 3 નો ઘન થાય છે તો અહીંયા આવશે 3 નો 3। આગળ જોઈએ તો નંબર 8, અહીં 49 અને 94 ની બાદ બાકી, તો 94 માંથી 49 બાદ કરો તો 45 જવાબ આવશે। આ બધામાં એ રીતની પેટર્ન આપેલી છે। અહીં છે તે ગુણાકાર ક્રમ ઉલટ સુલટ આપેલો છે। 3 6 18, 18 ના ઊંધા 81, 9 2 18, 81 તો અહીંયા 7 ચોક 28, 28 ના ઊંધા 28 આપ્યા છે તો અહીંયા 8 9 72, 72 ના ઊંધા 27। આ રીતની પેટર્ન આપેલી છે। વિદ્યાર્થી મિત્રો, 10માના જવાબમાં શું આવે, કઈ રીતની જવાબ આવે છે, જો આવડતો હોય તો મને કોમેન્ટમાં જણાવજો। આગળનો 11મો પ્રશ્ન છે। સાપુતારા હિલ સ્ટેશન ગુજરાતમાં આવેલું છે તો નૈનીતાલ છે ઉત્તરાખંડમાં આવેલું છે। વોટર પાણીમાંથી બરફ બને તો વેપર જે વરાળ છે એમાંથી લિક્વિડ પ્રવાહીમાં રૂપાંતર થાય। એના પછી સાંકેતિક ભાષામાં શ્વાનને 6, 2, 1, 5 લખાય, સેન્સને 6, 4, 5, 6 લખાય, તો ન્યૂઝને 54, 26 એ લખાય। ચાના પાંદડા હોય તો કોફીના બીજ હોય। એના પછી આપેલું છે કઈ રીતે અલગ પડે છે ચોથી સંખ્યા। પાવો, બીન, વાંસળી કે તંબુરો તો તંબુરો એમાં તાર હોય, બાકી બધાય ફૂંક મારીને વગાડી શકાય। હેક્ટર, એકર, ચોરસ મીટર જમીનના ક્ષેત્રફળ દર્શાવે છે, કિલોમીટર એની લંબાઈ એની પરિમિતિ દર્શાવે છે। તો અહીં 17માં સૂત્ર આપેલું છે લંબાઈનો વર્ગ તો ચોરસનું ક્ષેત્રફળ, અહીં લંબચોરસનું ક્ષેત્રફળ, અહીં ત્રિકોણનું ક્ષેત્રફળ, પણ 4 ગુણ્યા લંબાઈ પરિમિતિનું સૂત્ર છે, ક્ષેત્રફળનું નથી તો અલગ પડે છે। તંદ્રાપણું, સ્ક્વરી, રંગતતા, મોતિયો તો એમાં સ્કર્વી આવશે, બાકી બધા આંખના રોગો છે। આગળ જોઈએ 19 થી 22માં ખોટે ગુણ પ્રમાણે ખોટી જોડ છે તે શોધો, તો રાજકોટ ભાદર નદી નો આવે લખવાની છે, બાકી બધી નદીના નામ અમદાવાદમાં સાબરમતી, વડોદરામાં વિશ્વામિત્રી, ભરૂચમાં નર્મદા। વિદ્યાર્થી મિત્રો, વડોદરામાં વિશ્વામિત્રી નદી આવે છે કે નહીં મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જો વિશ્વામિત્રી નદી ન આવતી હોય તો એમાં રાજકોટ જવાબ સાચો હશે। ત્યાર પછી 20મો છે તો વૈશાખ મહિનામાં રક્ષાબંધન ન આવે તો એ ખોટું છે। એના પછી છત્તીસગઢનું કેપિટલ રાજધાની છે રાંચી નહીં, રાયપુર આવશે, પાટનગર તો એ ખોટું આપેલું છે। એના પછી 22માં 1 છે એ વિશિષ્ટ સંખ્યામાં આવે, અવિભાજ્ય સંખ્યામાં ન આવે તો એ રીતનું અલગ છે। અહીં આપણને આપેલું છે કે ત્રિકોણ છે એ રમતવીર છે તો એસ, પી, ક્યુ ને એ રમતવીર, નૃત્યકારમાં પી એ ડી ઈ આર આવશે। અને સંગીતકારમાં જો આ રીતે લખશું તો એના આધારે આપણે પ્રશ્ન જોવા જઈએ તો કોણ રમતકાર સાથે સંગીતકાર પણ છે તો ક્યુ, કોણ સંગીતકાર છે પણ નૃત્યકાર નથી
તો કે ક્યુ. કોણ રમતવીર નથી અને નૃત્યકાર પણ નથી? તો એમ. નૃત્યકાર અને રમતવીર બંને હોય તે કોણ છે? તો પી. એ આપણે ચિત્રની મદદથી જોવાનું છે. અહીં આપણે નિશાની બદલાવીને જવાબ લઈ આવી તો 56 - 4 + 12 = 8 હોય. તો અહીંયા 56 બરાબર 4 ગુણ્યા વત્તા 4 ગુણ્યા 12 વત્તા 8 કરી તો 12 ચોકા 48 ને 8 56 જવાબ આવશે. તો અહીં પણ જો આપણે નિશાની બદલાવશું તો પણ જવાબ એ છે એ પ્રમાણે ઉપરનું બનશે. 29માં જવાબ આવશે સી. 30માં જવાબ આવશે 6ઠ્ઠી તારીખે મંગળવાર હોય તો 12મી ને 18મી તારીખે સોમવાર અને રવિવાર આવશે. પી એ ક્યુનો પિતા છે પણ ક્યુ એ પીનો પુત્ર નથી, તો ક્યુ છે એ પીની પુત્રી થાય. આગળ જોઈએ કેટલા લંબચોરસ છે? તો 6 છે. એક મોટું લંબચોરસ, એક એની અંદરનું લંબચોરસ, અહીંયા 2 નાના લંબચોરસ અને 2 મોટા લંબચોરસ. આગળ જોઈએ કેટલા અર્ધવર્તુળ આપેલા છે? તો અહીંયા 8 અર્ધવર્તુળ આપેલા છે. આગળ જોઈએ નીચેની આકૃતિ કઈ રીતે અલગ પડે છે લખવાનું છે. તો અહીંયા આકૃતિ એક અલગ પડે છે. કેમ? બાકીની જેવી આકૃતિ છે એવી અંદર પણ એવો જ આકાર છે પણ અહીં આપેલી નથી. તો જવાબ આવશે એ. બીજામાં પણ એ જ રીતનું છે, જેવી આકૃતિ છે અંદરની પણ એવી જ આકૃતિ છે પણ અહીં આપેલી નથી. તો ત્રીજો જવાબ આવશે સી. એના પછીમાં આપેલું છે બહારની જેવી આકૃતિ છે એવી સૌથી અંદરની આકૃતિ છે. ચોરસ છે તો અંદર ચોરસ, ગોળ છે અહીંયા ચોરસ છે તો અંદર ચોરસ, ત્રિકોણ છે તો અંદર ત્રિકોણ, પણ અહીં ગોળ છે તો અંદર ગોળ આવેલી નથી. તો જવાબ આવશે બી. એના પછી ક્રમિક ફેરવતા શું આવે? તો એમાં જવાબ આવશે સી. એના પછી જવાબ 38માં આવશે એ. એના પછી આપણે 39માં જોઈએ તો 5 5 ઘટાડતા જઈએ તો 25 આવશે. 2 અડધા 1, 1 અડધા 1/2, એના અડધા 1/8, તો એના અડધા 1/8 જવાબ આવશે. 41માં જવાબ આવશે ક્રમિક 7 પછી 8 9 અને અહીંયા 10 આવશે. 36 34 30 28 એમાં 2 ઘટાડવા પછી 4 ઘટાડવા, પહેલાં 2 ઘટ્યા પછી 4 પછી 2 પછી 4 પછી 2, તો એમાં 22 જવાબ આવશે. એના પછી 43માં 13 ઘટાડવાના છે તો 14 જવાબ આવશે. અહીં આપણને બી ઈ આપેલું છે એમાં ઝેડ જવાબ આવશે સીમાં. એના પછી આપણે કક્કાવારી ક્રમમાં ગોઠવવા જઈએ તો અહીંયા ઝેડ અને એચ કક્કાવારી ક્રમ અને પટ્ટી આર પી એલ અને તો એમાં જે અને એચ આવશે. અહીં પહેલો અક્ષર અને છેલ્લો અક્ષર, ત્રીજો અક્ષર એ રીતે ક્રમ ગોઠવવા જઈશું તો જે અને ક્યુ આવશે. કોણ અલગ પડે છે? તો એમાં કેલેન્ડર અલગ પડે છે, બાકી વર્ષ તારીખ અને માસ એક તારીખમાં આવી જાય. કોણ બીજાથી જુદું પડે છે? તો બધામાં બેકી સંખ્યા છે, આમાં એકી સંખ્યા આપેલી છે. નદી હોય તો બંધ હોય, તો ટ્રાફિક હોય તો અહીંયા સિગ્નલ હોય. તો આ રીતે જવાબ લખવાનો છે. એરોપ્લેન હોય તો કોકપીટ હોય, તો ટ્રેન હોય તો વિદ્યાર્થી મિત્રો આ જવાબમાં શું આવશે મને કોમેન્ટમાં જણાવજો. રામાયણ હોય તો વાલ્મીકી લખીએ છીએ, તો મહાભારત કોણે લખી છે? તો જવાબ આવશે વેદ વ્યાસ. વિદ્યાર્થી મિત્રો આ હતા 1 થી 51 પ્રશ્નના જવાબ. આગળના બીજા પ્રશ્નના જવાબ આપણે ભાગ નંબર 2માં જોશું. જો તમે અમારી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવો વિડીયો તમને મળી શકે. આભાર, ધન્યવાદ.